એની અંદર કેરી ટ્રેડ થતો દેખાયો અને એની ઇમ્પેક્ટ જે છે આમ તો તમામ એસેટ ક્લાસની અંદર જોવા મળી. પણ આપણે જો અહીંયા આગળથી કરન્સીની વાત કરી લઈએ, રૂપિયો ખાસો એવો નબળો થયો, એશિયન કરન્સી અહીંયા આગળથી એને કારણે આપણને નબળી થતી દેખાય અને ત્યારબાદ આપણે ડોલર ઇન્ડેક્સને પણ વોલેટાઇલ થતા જોયો. તો આ ધર્મેશજી, કેરી ટ્રેડ જો આપ અમને થોડું સમજાવી શકો ને આ આખી સિચ્યુએશન કઈ રીતે થઈ અને આપણે કઈ રીતની કરન્સી પર આની અસર? જો સૌથી પહેલી વાત તો વર્લ્ડમાં જે પ્રેક્ષકો છે એ લોકોને હું સમજાવવા માંગુ છું કે વર્લ્ડમાં જે સેફેસ્ટ પ્રોડક્ટ હોય છે એક છે ગોલ્ડ ને બીજું છે જાપાનીઝ યેન. આ ટેક્સ્ટબુક પણ લખેલું છે કે આ બધા ડોક્યુમેન્ટ્સ છે કે જે જાપાનીઝ યેન છે એ ધ સ્ટ્રોંગેસ્ટ કરન્સી ઇન ધ વર્લ્ડ. તમે એનું પાસપોર્ટ પણ જોશો તો સૌથી સ્ટ્રોંગેસ્ટ પાસપોર્ટ છે જાપાનીઝ. તો શું થયું કે માર્કેટ $120-130 થી ઓલમોસ્ટ 160 થઈ ગયું. એ સ્થિતિ એવી આવી ગઈ કે એ લોકોની જે કરન્સીઝ છે એમાં જે રેટ હાઇક એ ક્યારે રેટ હાઇક કરતા નહોતા, ઇનફેક્ટ હંમેશા રેટ નેગેટિવ રાખતા હતા. તો જ્યારે કોઈ કન્ટ્રીની કરન્સી રેટ નેગેટિવ હોય છે તો એની કરન્સી બહુ જ સ્ટ્રોંગ હોય છે. બટ તમે જોશો કે એ લોકોનું રેટ ચેન્જ ફ્લક્ચ્યુએટ થવા લાગી ગયું ને જે ડોલરની જે એપ્રિસિએશન જાપાનીઝ યેનની સામે થઈ એ એક્સપોનેન્શિયલી થઈ, ઓલમોસ્ટ 160% વોલેટિલિટીમાં જોવા મળી. બટ તમે અગર એશિયન બાસ્કેટમાં જોશો ખાલી એક જ કરન્સી જે હોલ્ડ છે એ ઇન્ડિયન કરન્સી છે. અગર તમે INR જોશો એટલી ડેપ્રિશિએટ નથી થઈ. રહી વાત હવે કરન્સીઝ જાપાનીઝની, તો જાપાનીઝ કરન્સી એટલી ડેપ્રિશિએટ થઈ, એનું સેમ ઇફેક્ટ તમારે ગોલ્ડમાં જોવા મળ્યું. અગર તમે બંને કમ્પેરિઝન કરશો તો જે ગોલ્ડ જે 1800-1900 લેવલમાં થઈ હતું અચાનક 2400 પર આવી ગયું. શું પરિસ્થિતિ થઈ એ છે કે ડોલરમાં ફ્લક્ચ્યુએશન થઈ, સેફ હેવન બાઇંગ આવી ગઈ માર્કેટમાં. ને તમે જોશો કે હવે જે કેરી ટ્રેડની તમે વાતો કરો છો કે 160માં ઘણા બધા પોઝિશન્સ રોલ ઓવર થવા આવી ગયા. ને જ્યારે કેરી ટ્રેડની રોલ ઓવરની વાત આવી માર્કેટમાં તો આ લેવલ પર કેટલું ડેપ્રિશિએટ થશે, કેમ કે કોઈ પણ કન્ટ્રી એટલી ડેપ્રિશિએટમાં આવી જશે તો એ લોકોની કરન્સીમાં એટલી નબળાશ આવશે તો કરન્સીની ઇકોનોમી ડાઉનલોડ થશે. તો ઇન્ટરવેન્શન થયું એ લોકોનું કન્ટ્રીનું, ફાઇનાન્સનું ઇન્ટરવેન્શન થયું ને તમે જોશો ત્યારથી માર્કેટમાં યુટર્ન જોવા મળ્યું છે. હવે આ યુટર્ન કેટલું સસ્ટેનેબલ રહેશે એ શોર્ટ ટુ મીડિયમ ટર્મ જોવા મળશે. મારા હિસાબથી નવેમ્બરના ઇલેક્શન સુધી માર્કેટમાં ફ્લક્ચ્યુએશન રહેશે. બટ નો ડાઉટ જાપાનીઝ યેન બહુ જ સ્ટ્રોંગ છે અને હું એક્સપેક્ટ કરું છું કે આ કરન્સી ફરીથી એપ્રિશિએટ થઈને 130-135ના લેવલ પર આવીને સ્ટેબલ થશે. તો એનું રિવર્સ ઇફેક્ટ શું થશે? શોર્ટ ટર્મ ટુ મીડિયમ ટર્મમાં તમે જોશો કે બંને ફ્લક્ચ્યુએશન જોવા મળશે. બટ લોંગ ટર્મમાં મને લાગે છે કે ગોલ્ડ ફરીથી નબળો થઈ શકશે, કેમ કે જે મુવમેન્ટ જાપાનીઝ કરન્સીથી ગોલ્ડમાં ગયું ને ગોલ્ડમાં એટલી તેજી $2400-2500 ફ્યુચરમાં જોવા મળ્યું છે એઝ અ સેફ હેવન બાઇંગ કરીને એ રિવર્સ થશે ને ત્યાંથી મૂવ થશે ફરીથી જાપાનીઝ યેનમાં. તો એટ પાર લઈ આવશે પ્રાઇસને તો ગોલ્ડ ક્યાં ને ક્યાં 2300-2350 પર આવીને સ્ટેબલ થઈ જશે ને જાપાનીઝ કરન્સી 135-140 પર આવીને સ્ટેબલ થઈ જશે. સ્ટેબિલિટી ઇમ્પોર્ટન્ટ છે ઇકોનોમીને ગ્રો કરવા માટે ને મારા હિસાબથી કન્ટ્રી ને ગવર્મેન્ટ ડેફિનેટલી ઈચ્છશે આ સ્ટેબિલિટી આવી જાય. ઓકે, તો આ જાપાની આપણે જે વાત કરી કે જાપાનમાં જે રેટ કટ થયો અને ત્યારબાદ આપણે જે રીતે જોયું કે જે રીતના અહીંયા આગળથી કેરી ટ્રેડ થયા એની ઇમ્પેક્ટ આપણને કોમોડિટીઝ ઉપર અને એસેટ ક્લાસ પર અને કરન્સીની ઉપર પણ થતી જોવા મળી. પ્રિયાંકજી, આપ કઈ રીતે જોઈ રહ્યા છો જે કરન્સીની અંદર આ સપ્તાહની અંદર આપણે જે વોલેટિલિટી જોઈ, આ એક કેરી ટ્રેડની પણ ઇમ્પેક્ટ રહી, ડોલર ઇન્ડેક્સમાં ઉતાર ચઢાવ થયા, રૂપિયો થોડો નબળો થયો, પણ જે રીતે ધર્મેશજીએ વાત કરી કે અન્ય કરન્સીની સામે આપણે જો રૂપિયાને જોઈએ તો હજી પણ આપણે એને સ્ટ્રોંગ કરન્સી ચોક્કસપણે કહી શકીએ છીએ. તો આપ કઈ રીતે જોઈ રહ્યા છો ને આ જે કેરી ટ્રેડની ઇમ્પેક્ટ હતી એ કેટલા સમય માટે રહી શકે છે આપના માટે? જો અત્યારે આપણે કરન્સીની વાત કરીએ તો આપણે જે વોલેટિલિટી યેન કેરી ટ્રેડમાં જોઈ એમાં આપણે 84ના આસપાસ ડોલર રૂપીને જોયું અને રૂપી 84 સુધી વીકેન્ડ થયો. તે બાદ અત્યારે એક કુલ ઓફ થયું છે, અરાઉન્ડ 83-80ના આસપાસ અત્યારે ટ્રેડ્સ થઈ રહ્યા છે. બટ જે આપણે 84ના ઉપર સસ્ટેનન્સ જોયું છે તો મારા હિસાબે અત્યારે ઇમિડિયેટલી હું કહીશ કે 83.5 અને 83.20 આ એક ક્રુશિયલ લેવલ્સ રહેશે. રૂપી અગર 83.20 નો સપોર્ટ હોલ્ડ કરે છે તો ત્યાં સુધી એ વીકેન્ડ થઈ શકે, અગેન ટુવર્ડ્સ 84-30 સુધી જઈ શકે છે. અગર આપણે ડોલર ઇન્ડેક્સની વાત કરીએ તો મોર ઓર લેસ હું માનું છું કે ડોલર ઇન્ડેક્સ એક બ્રોડર ટ્રેન્ડમાં બેરિશ ફેઝમાં છે. તો અહીંયાથી જે બી પુલબેક્સ આવે છે ડોલર ઇન્ડેક્સમાં એ હાયર લેવલ્સ પર રેઝિસ્ટન્સ લેશે અને
હજી ઘણા લોઅર લેવલ્સ આવી શકે છે ડોલર ઇન્ડેક્સમાં, એવું મારું માનવું છે. રિસેન્ટલી આપણે જે આ વોલેટિલિટી જોઈ યેન કેરી ટ્રેડમાં, એમાં 102.15 ના આસપાસના લોઝ બનાવ્યા છે. અત્યારે 103.18 ના આસપાસ ચાલી રહ્યા છે. તો ફરીથી મને એવું લાગે છે કે 102 ના નીચે ડોલર ઇન્ડેક્સ બ્રેક થવાની શક્યતા ઘણી છે. અને એનો એક ક્લિયર ફાયદો મને એવું લાગે છે કે કમોડિટી અને ઇમર્જિંગ માર્કેટ્સમાં દેખાશે. તો હું કમોડિટીઝમાં અહીંયાથી મને બ્રોડર પર્સપેક્ટિવ અગર હું વાત કરું નેક્સ્ટ ડિસેમ્બર સુધી, આ યર એન્ડ સુધી, તો હું કમોડિટીઝમાં બેરિશ નથી. કમોડિટીઝમાં અહીંયાથી મને એટલીસ્ટ પ્રેશિયસ મેટલ્સમાં 5 to 10% રેલી ઓન ધ હાયર સાઇડ દેખાય છે. ઇવન બેઝ મેટલ્સમાં બી 15% રેલી કોપરમાં હું એક્સપેક્ટ કરું છું યર એન્ડ સુધી. ઓકે, તો અહીંયા આગળથી પ્રિયાંકજી અહીંયા આગળથી બુલિશ છે મેટલ્સની ઉપર આ જે વસ્તુ થતી આપણને દેખાય છે, એનો એક સપોર્ટ અહીંયા આગળથી આપણને મળતો કોમોડિટીઝને દેખાઈ શકે છે. 5 થી 10% રેલી પ્રેશિયસ મેટલ્સની અંદર અને બેઝ મેટલમાં કોપરમાં 15% રેલી યર એન્ડ સુધી પ્રિયાંકજી અહીંયા આગળથી એક ચોક્કસપણે આશા રાખી રહ્યા છે. હવે ધર્મેશજી, જે રીતે આપ કહી રહ્યા હતા કે આપને લાગે છે કે સોનાની અંદર અત્યારે થોડું દબાણ આવનારા સમયની અંદર આવી શકે છે, હવે સોનાને માટે આપણે જે એક આપણે ઇમ્પેક્ટ અહીંયા આગળથી સમજાવી આજે જાપાનની કે યેનના કેરી ટ્રેડની કરી, પણ ઘણા બધા પરિબળો છે જે સોનાને અહીંયા આગળથી અસર કરતા દેખાઈ રહ્યા છે. એક છે કે જે ઇક્વિટી માર્કેટના ઉતાર ચઢાવ આવતા હોય છે ત્યારે પણ એની સોનાની ઇમ્પેક્ટ આવતી હોય છે. જે વૈશ્વિક ગ્લોબલ જે ચિંતાઓ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે, યુદ્ધની સ્થિતિઓ બની રહી છે, તો એ એક ડિમાન્ડ આપી શકે છે. જો આપણે સ્થાનિક બજારની વાત કરીએ તો ડ્યુટી ઘટાડ્યા બાદ કિંમતો ઘટી છે, જેને કારણે એક ઘરેણાની કે ફિઝિકલ ગોલ્ડની ડિમાન્ડ વધી શકે છે. અને ફેડના રેટ કટ, એકથી વધારે વાર રેટ કટ થવાની હવે ચર્ચાઓ થતી દેખાઈ રહી છે. તો ઘણું બધું છે જે સોનાની ઉપર ઇમ્પેક્ટ કરી શકે. તો જ્યારે આપણી સામે આમ બંને તરફના સંકેતો આવી રહ્યા હોય તો કઈ રીતે સોનાને આપ જુઓ છો, કેવી રીતની રણનીતિ શોર્ટ ટર્મ માટે અને લોંગ ટર્મ માટે પણ રાખવી જોઈએ? જો ગોલ્ડની વાત કરીએ તો ગોલ્ડ એક્સપોનેન્શિયલ રેલીમાં હતું અને હમણાં 2400-2450 માર્કેટમાં કન્ટિન્યુઅસલી ફરે છે. તમે અગર પોઝિશનલી જોશો તો માર્કેટમાં નો ડાઉટ તેજી રહેવાની જ છે, કેમ કે ફંડામેન્ટલી એક તો ઇક્વિટી લાઈફ ટાઈમ હાઈપર ટ્રેડ થાય છે અને કોઈ પણ ઇક્વિટીમાં તમારે કરેક્શન જોવા મળે, કોઈ બ્લેક સ્વોન દેશે, તો ગોલ્ડમાં તમારે એવું સારી રીતે તેજી જોઈ શકશો. બીજી વાત રેટ કટ વ્યવહારિક છે કે માર્કેટમાં બધાને ખબર છે આજના તારીખમાં કે રેટ કટ થવાનું છે. હવે કેટલા સ્પીડમાં થશે ને કેટલું એનું ઇમ્પેક્ટ થશે એ ઓલરેડી માર્કેટમાં ડિસ્કાઉન્ટેડ છે. અગર તમે જોશો પ્રાઇસ ઓલમોસ્ટ 2500 થી 2400 આ લેવલ પર આવીને સસ્ટેન થઈ ગયું છે. ડોમેસ્ટિક માર્કેટની વાત કરીએ તો રૂપિયાના ફ્લક્ચ્યુએશનમાં 70,000 થી લઈને 74,000 ના લેવલ પર માર્કેટ કન્ટિન્યુઅસલી ફરે છે. હવે એનું ઇમ્પેક્ટ મારા હિસાબથી એ છે કે નવેમ્બરમાં જ્યારે ઇલેક્શનની જ્યારે માર્કેટમાં પતશે એના પહેલા માર્કેટમાં એક સ્પાઇક ડેફિનેટલી આવશે ને અહીંયાથી એટલીસ્ટ હું એક્સપેક્ટ કરું છું કે 1000 થી 1500 રૂપિયાની તેજી તમે કરંટ લેવલથી જોઈ શકશો. સ્પેશિયલી દિવાળી એટલે નવેમ્બર સુધી તમે જોઈ શકશો. ઇન્ટરનેશનલ માર્કેટની વાત કરીએ તો $2500 લેવલ તમે ફરીથી માર્કેટમાં એકવાર સ્ટેબલ જોઈ શકશે પ્રાઇસમાં. તો આ બે લેવલ્સ તે હું એક્સપેક્ટ કરું છું કે આ યરના એન્ડ સુધી તમે જોઈ શકશો. અને ડોમેસ્ટિક માર્કેટની વાત કરીએ તો 74 થી 75,000 રૂપીસના પણ લેવલ્સ આવી શકશે. કેમ કે મને લાગે છે રૂપિયો અહીંયાથી એક શાર્પ કરેક્શન એન્ટિસિપેટ છે. 85 સુધીના લેવલ્સ તમે નવેમ્બર સુધી જોઈ શકશો. તો એનું ઇમ્પેક્ટ પણ તમારે ગોલ્ડના પ્રાઇસમાં જોઈ શકશો તમે. તો હું ફંડામેન્ટલી અને ટેકનિકલી ગોલ્ડ માટે બુલિશ છું, બટ બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી રાખજો. ને હું રેકમેન્ડ કરીશ કે સ્ટોપલોસ વગેરેમાં કામ નહીં કરતા, કેમ કે ફ્લક્ચ્યુએશન બંને સાઈડ રહેશે. શાર્પ કરેક્શનમાં ડેફિનેટલી બાયની ઓપોર્ચ્યુનિટી મળશે તમારે. ઓકે, તો જે એક શાર્પ કરેક્શન અહીંયા આગળથી આવે તો તમારે માટે બાયની ઓપોર્ચ્યુનિટી ચોક્કસપણે બનતી દેખાઈ શકે છે અને દિવાળી સુધીની અંદર ગોલ્ડની અંદર આપણે એક સારી મજબૂતી આવતી જોઈ શકીએ છીએ. પ્રિયાંકજી, જે રીતે આપણે અહીંયા આગળથી ઘણા બધા ફેક્ટર્સની વાત કરી કે ઘણા બધા ફેક્ટરની ઇમ્પેક્ટ સોનાની ઉપર છે, તો આપને શું લાગી રહ્યું છે સોનામાં હવે કયા સ્તર તમે જોઈ રહ્યા છો અને કેવી રણનીતિ આપવાની આપ સલાહ આપશો? આપણે જોવા જઈએ ગોલ્ડમાં એક સારું બેઝ બની રહ્યું છે. 2350 અને 2300 આ ઝોનમાં આપણે ઘણો ટાઈમ સ્પેન્ડ કર્યો છે. તો અને જેવી રીતે અત્યારે ફંડામેન્ટલ્સ શેપ અપ થઈ રહ્યા છે અને રેટ કટ્સનો માહોલ બની રહ્યો છે યુએસમાં, તો એનું એક ક્લિયર ઇન્ડિકેશન છે કે ગોલ્ડ ઇઝ હેડિંગ હાયર. અગર આપણે નેક્સ્ટ ફ્યુ મંથ્સની આપણે વાત કરીએ
ડેફિનેટલી એક સ્ટ્રેટ લાઇનમાં નહીં રહે, પણ વોલેટિલિટી રહેશે. ઇટ્સ પાર્ટ ઓફ ધ ગેમ. તો અહીંયાથી જે બી કરેક્શન્સ આવે છે, મારા હિસાબે ટ્રેડર્સ, ઇન્વેસ્ટર્સને બાય કરીને જ ચાલવું જોઈએ, કેમ કે જે ટ્રેન્ડ જે છે મીડિયમ ટુ લોંગ ટર્મ ટ્રેન્ડનો, એ અપસાઇડના તરફ છે ક્લિયરલી. તો અહીંયાથી અત્યારે 2420ના આસપાસ ડોલર ટર્મ્સમાં ચાલી રહ્યું છે ગોલ્ડ. તો હું ઇઝીલી એક્સપેક્ટ કરું છું કે બાય યર એન્ડ 2530, 2550, જે મેં પહેલા કીધું કે 5 to 10% રેલી ગોલ્ડમાં આવી શકે છે બાય યર એન્ડ. તો અહીંયાથી સપોર્ટ્સ લેવલની આપણે વાત કરીએ તો આપણે કાલે જોયું કે 2380ના આસપાસથી એક સારો એવો $40નો જમ્પ આપણે જોયો છે. તો વેરી નિયર ટર્મ હું એક્સપેક્ટ કરું છું કે 2360 થી લઈને 2350 આ શોર્ટ ટુ મીડિયમ ટર્મ સપોર્ટ રહેવો જોઈએ, અને મેજર જે સપોર્ટ છે એ અરાઉન્ડ 2300, 2250નો રેન્જનો રહેશે. અને ગોઈંગ અહેડ 2530 થી લઈને 2550 આ એક મીડિયમ ટર્મ ટાર્ગેટ્સ ગોલ્ડના રહેવા જોઈએ. અગર એમસીએક્સની આપણે વાત કરીએ તો બજેટના લીધે આપણે એક લોઅર લેવલ્સ એમસીએક્સમાં જોઈ રહ્યા છે, બટ જેવી રીતે રૂપી અત્યારે વીકેન્ડ થઈ રહ્યો છે, તો એક બેનિફિટ એમસીએક્સમાં ગોલ્ડ પ્રાઇસીસને મળશે ગોઈંગ ફોરવર્ડ. તો એમસીએક્સમાં જે નિયર ટર્મ જે આપણે વોલેટિલિટી જોઈ અને જે લોઝ જોયા અરાઉન્ડ 67,400ના, તો એ એક મેજર સપોર્ટ આપણે કહી શકીએ કે અરાઉન્ડ 67, 66,500નો એક મેજર સપોર્ટ હોલ્ડ થવો જોઈએ. અને ઇવેન્ચ્યુઅલી આપણે ફરીથી અહીંયાથી 73,000ના આસપાસના રેલી આપણે એક્સપેક્ટ કરવી જોઈએ ગોલ્ડમાં. ઓકે, તો ગોલ્ડમાં રેલી અહીંયા આગળથી આપણને આગળ પણ યથાવત રહેતી દેખાઈ શકે છે. અને આપણે સાથે જણાવી દઈએ કે સિટીના દ્વારા જે એક અનુમાન સોનાની કિંમતો પર કરવામાં આવ્યા છે, એ પણ લગભગ આને થોડા મેચ થતા છે. 3 મહિનામાં સોનાની કિંમતો $2500ની આસપાસ અને 2025માં $3000ની આસપાસ પહોંચતી દેખાઈ શકે છે. તો આ સિટીના આવેલા અનુમાન પણ અહીંયા આગળથી આપણે વાત કરી છે. હવે આપણે આગળ વધીને ચાંદી